સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. નેત્ર બંધ કરીને હવે પ્રાર્થનાની જોડે ને જોડે આપણે ચાલુ કરીએ. કન્ટિન્યુ. ઓ વાલા મૂર્તિને બરાબર ધારો, પ્રતિલોમ ભાવે. સામે નહીં, મહારાજ જ્યાં બેઠા છે ત્યાં જ મહારાજ બેઠા છે. વાલા શ્રી ઘન શ્યામ સુખ દ્યો ને ઓ વાલા. પ્રાર્થના કરતા જઈએ અને મૂર્તિ ધારતા જઈએ. સુખ દ્યો ને ઓ વાલા શ્રી ઘન શ્યામ સુખ દ્યો ને. મૂર્તિ ધારતા જાઓ, પ્રાર્થના કરતા જાઓ, ગરજુ થઈને પ્રાર્થના કરો. છૂટકો જ નથી. એમની મૂડીના વારસદાર કરવા માટે મહારાજ પ્રયત્ન કરે છે. એના માટે મહારાજ આપણને લાવ્યા છે, બેસાડ્યા છે. અને મહારાજની મૂડી એટલે મહારાજની મૂર્તિનું સુખ. એના વારસદાર કરવા માટે મહારાજ આપણને મથી રહ્યા છે. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હે મહારાજ, સુખ આપો. મારા નાથ, સુખ આપો. દયાળુ, સુખ આપો. અમે તમારી પાસે સુખની ભીખ માગીએ છીએ. અમારે કશું જોતું નથી. બસ એક તમારી મૂર્તિનું સુખ જોઈએ છે. મારા લાડીલા લાલ, હે મારા મહારાજ, મૂર્તિનું સુખ આપો. જળહળ તેજમાં શોભતા પ્રભુજી. જોડે જોડે બોલતા જાઓ ને મૂર્તિ ધારતા જાઓ. જળહળ તેજમાં શોભતા પ્રભુજી. જળહળ તેજ, જળહળ તેજમાં મહારાજ બિરાજે છે. નિહાળો. જળહળ તેજમાં શોભતા પ્રભુજી. શ્રી હરિરાજાધિરાજ, શ્રી હરિરાજાધિરાજ, શ્રી હરિરાજાધિરાજ, શ્રી હરિરાજાધિરાજ. ઝળારાળ 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 મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. વાહ વાહ, તેજોમય મૂર્તિને નિહાળો, ધારો. ક્યાં? સામે સિંહાસનમાં નહીં, પ્રતિલોમ ભાવે જ્યાં બેઠા છીએ ત્યાં, જે રીતે બેઠા છીએ તે રીતે પોતાના પણાના ભાવનો પ્રલય કરીને હું બેઠો છું એ ભાવ છોડીને બસ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ મહારાજ જ છે. આરાયા મહારાજ. અણુ માત્ર છેટા નથી આપણાથી, અણુ માત્ર જુદા નથી, અણુ માત્ર નોખા નથી. આરાયા મહારાજ પ્રતિલોમ ભાવે. ઝળારાળ 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 કે ફરરતે જૈના છૂટે ફુવારા, ફરરતે જૈના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, મૂર્તિની ચારે કોરા. અને રોમ રોમમાં ઓડે ખુશબો, રોમ રોમમાં ઓડે ખુશબો, સુખની ફોરમ ફોરા રે તેજના સમૂહમાં. વાહ મહારાજ વાહ, કેવા તેજોમય તેજોમય શોભી રહ્યા છો મહારાજ. વાહ મહારાજ, સુખ આપો મહારાજ. જળહળ તેજમાં શોભતા પ્રભુજી, જળહળ તેજમાં શોભતા પ્રભુજી. બોલતા જાઓ, ધ્યાન કરતા જાઓ. રાજાધિરાજ, શ્રી હરિરાજાધિરાજ. ધ્યાન ધરો હરિ રાજી થઈને, ધ્યાન ધરો હરે રાજી થઈને, ધ્યાન ધરો હરિ રાજી થઈને, ધ્યાન ધરો હરે રાજી થઈને. વરસી જાજો મહારાજ, વરસ
બેસી જાજો મહારાજ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને ઓ વાલા શ્રી ઘનશ્યામ બોલતા જાઓ, જોડે મૂર્તિ ધારતા જાઓ, પ્રાર્થના કરતા જાઓ, કગરતા જાઓ. શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. પ્રયત્ન કરો, નેત્ર મીચીને મહારાજની મૂર્તિને ધારવાનો પ્રયત્ન કરો. પોઝિટિવ વિચારીને આગળ વધો. મહારાજ તૈયાર બેઠા છે, જરૂર આવી જશે સુખ આપવા માટે. બસ પ્રયત્ન કરો. મહારાજ આ રહ્યા. વાહ મહારાજ વાહ, એવા તમે રૂડા રૂપાળા શોભો છો મારા નાથ. હે મારા પ્રાણેશ્વર, મારા હૃદયેશ્વર, હે મારું જીવન, મારા પ્રાણ, હે ઘનશ્યામ પ્રભુ. વાહ મહારાજ વાહ. સર્વોપરી તમે એક જ અવતારી. 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 હે હરિ ગરીબ નિવાજ. હે હરિ ગરીબ નિવાજ. હે હરિ ગરીબ નિવાજ. હે હરિ ગરીબ નિવાજ. સનાતન હરિ પ્રગટ મળ્યા છો. સનાતન હરે પ્રગટ મળ્યા છો. મેર કરી મહારાજ. મેર કરી મહારાજ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ, સુખ આપો, સુખ આપો મહારાજ. અટળક ઢળો, અટળક ઢળો. આ તમારો પરિવાર છે, અમે તમારા બાળકો છીએ મહારાજ. અટળક ઢળો, કૃપા કરો. ધ્યાન કરો, ધ્યાન કરો. સીધા સાવધાન ટટ્ટાર બેસીને ધ્યાન કરો. મસ્તક નમી ન જાય, ઘાટ સંકલ્પ બેસી ન જાય. ખટકો રાખો. ઠરવાનું ઠામ એક મૂર્તિ તમારી. 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 માંગીએ એક જયવાજ. માંગીએ એક જયવાજ. માંગીએ એક જયવાજ. માંગીએ એક જયવાજ. હે મહારાજ, અમે ભેળા થઈને માગી. બધાનો અમારો એક જ અવાજ છે. કયો અવાજ? ખોડો ધરીને કગરીએ અમે. ખોડો ધરીને કગરીએ અમે. ખોડો ધરીને કગરીએ અમે. ખોડો ધરીને કગરીએ અમે. અનાદિ મુક્ત સમાજ. અનાદિ મુક્ત સમાજ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. અપાર તેજ વળી મુક્ત અનાદિ. અપાર તેજ વળી મુક્ત અનાદિ. અપાર તેજ વળી મુક્ત અનાદિ.
અપાર તેજ વડે મુક્ત અનાદિ છીએ આ મૂર્તિમાં જ અપાર તેજ ભર્યું છે આ મૂર્તિમાં. તેજ 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 તેજના અંબાર છૂટે છે. વાહ મહારાજ વાહ. ચારે બાજુ મૂર્તિની ચારે બાજુ તેજના અંબાર છૂટે છે અને અનંત આદિમુક્તો છે. ક્યાં? આ જ મૂર્તિમાં. અને એમાં મને રાખ્યો છે. આરે આ મહારાજ, આરે મૂર્તિ બિલકુલ જુદા નથી, છેટા નથી, દૂર નથી. આરે આ મહારાજ. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. તેજોમય મૂર્તિને ધારતા જાઓ, નિહાળતા જાઓ. ઊંઘ ના આવી જાય, સંકલ્પ વિકલ્પ અંદર પ્રવેશી ન જાય. તોડી નાખો, ખટકો રાખો, સાવધાન બનીને જે કરવા બેઠા છીએ કરો. ધ્યાન કરો, ધ્યાન કરો. વાહ મહારાજ. કૃપા કરી સુખ ખાણ ખોલો, કૃપા કરી સુખ ખાણ ખોલો, કૃપા કરી સુખ ખાણ ખોલો, કૃપા કરી સુખ ખાણ ખોલો. સુખની ખાણ છે મહારાજ. વાહ મહારાજ. કૃપા કરીને તમારી ખાણને ખોલી નાખો મહારાજ. સુખની ખાણ ખોલી નાખો. કરી તમ જેવા મહારાજ ઓ વાલા, મહારાજ હો વાલા. શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા, શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. નેત્ર મીચીને ધ્યાન કરો. મહારાજનું મૂર્તિનું પ્રતિલોમ ભાવે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. બાપાએ વાતે વાતે કહ્યું છે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. બીજું બધું ઓછું કરીને ધ્યાન કરો. વાહ મહારાજ. પ્રતિલોમ ભાવે મૂર્તિ દારું, પ્રતિલોમ ભાવે મૂર્તિ ધારું, પ્રતિલોમ ભાવે મૂર્તિ દારું, પ્રતિલોમ ભાવે મૂર્તિ ધારું. ખાંગા કરી દ્યો આજ, ખાંગા કરી દ્યો આજ. ટાઢું 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 કરી દો, ટાઢું 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 કરી દ્યો. ટાઢું મહારાજ તમને ટાઢું ટાઢું કરી આપો મહારાજ. ટાઢું 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 કરી દો. આમ સૌના શિરતાજ, આમ સૌના શિરતાજ હો વાલા. શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા, શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. મહારાજ સુખ આપો મહારાજ. એ ઘનશ્યામ પ્રભુ, એ વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન, અમે સુખના યારી છીએ, સુખના ઈચ્છુક છીએ. એ મહારાજ સુખ આપો, તમારી મૂર્તિનું સુખ આપો મહારાજ. જો હવે મહારાજ કેવા શોભે છે. મર કે મુખડું આવે છે સુખડું, મર કે મુખડું આવે છે સુખડું. મહારાજ મરક મરક હસી રહ્યા છે. હસો, મૂર્તિ મારે નસો. જો મહારાજ કેવા હસે છે જુઓ. મર કે મુખડું આવે છે સુખડું, જોતા ઉપજે છે વાલ, જોતા ઉપજે છે વાલ. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે, દિવ્ય મસ્તકે
કેશ છે. જોતા જાઓ ત્યાં મહારાજ મરક મરક હસે છે. મહારાજના મસ્તક ઉપર કેવા કેશ શોભે છે. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે. વિશાળ શોભતુ બાલ વિશાળ શોભતુ ભાલ. વિશાળ શોભ મહારાજનું ભાલ કેવું વિશાળ શોભે છે. વિશાળ શોભતુ ભાલ. મહારાજના મસ્તક ઉપર કેશ છે. વિશાળ સુંદર તેજોમય ભાલ છે. નિહાળતા જાઓ. ભાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ, મહારાજના મસ્તકે ખીટલિયાળા વાંકા વાંકા કાળા કેશ છે. દિવ્ય કેશ છે. દિવ્ય મસ્તકે દિવ્ય કેશ છે. અને વિશાળ શોભતું ભાલ. મહારાજનું કેવું ભાલ શોભી રહ્યું છે. વાહ મહારાજ, મરક 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 મંદ 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 હસી રહ્યા છે. મહારાજ નિહાળો, મહારાજની મૂર્તિને નિહાળો. ચંદ્ર તિલક રૂડા ખેંચી રાખે છે. ચંદ્ર તિલક રૂડા ખેંચી રાખે છે. ચંદ્ર તિલક તિલક રૂડા ખેંચી રાખે છે. ચંદ્ર તિલક રૂડા ખેંચી રાખે છે. મૂર્તિમાં જનાર્યો માલ. મૂર્તિમાં જનાર્યો માલ. મહારાજના ભાલમાં કેવું ચંદ્ર તિલક શોભે છે. સુંદર મજાનો તિલક અને વચ્ચે ચાંદલો શોભે છે. નાર્યો માલ. કામણ ગારી આખડી તારી. કામણ ગારી આંખડી તારી. કામણ ગારી આખડી તારી. કામણ ગારી આંખડી તારી. મહારાજની કેવી આંખડી, મહારાજની આંખો કેવી કામણગારા નેત્રને જુઓ જોહો. અને જોડે મહારાજના કેવા ગોરા ગોરા ગાલ છે. વાહ, કામણ ગારે આંખડી તારે. કામણ ગારી આંખડી તારી. ગોરા ગોરા તારા ગાલ. ગોરા ગોરા તારા ગાલ. ગોરા ગોરા તારા ગાલ. ગોરા ગોરા તારા ગાલ. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ વાહ. મહારાજના ગાલ જો કેવા ગોરા ગોરા શોભે છે. મહારાજનું ભાલ, ચંદ્ર તિલક, મુખારવિંદ, મસ્તુ મુખારવિંદ. જો આગળ શું કહે છે. હે ઘનશ્યામ મારા હે રૂપાળા. 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 સુખે ભરી દ્યો લાલ. સુખે ભરી દ્યો લાલ. સુખે ભરી દ્યો લાલ. સુખે ભરી દ્યો લાલ. ખાડા પડતા આપ જ્યારે હસતા. ખાડા પડતા આપ જ્યારે હસતા. મહારાજ મરક મરક હસે છે. અને એ વખતે બંને ગાલ ઉપર ખાડા પડે છે. ખાડા પડતા આપ જ્યારે હસતા. કરી દો માલમ માલ. કરી દો માલમ માલ. કરી દો માલમ માલ.
એ મહારાજ અમને માલમ માલ કરી દો મૂર્તિના સુખે. માલ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યોને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યોને. ધારો ધારો બીજા સંકલ્પ વિકલ્પોથી રહિત થઈને પોતાપણાના ભાવોને મૂકીને પણ મહારાજની મૂર્તિ ધારો. બસ એક મહારાજ ઠરવાનું ઠામ છે. વાહ મહારાજ વાહ. આ બેઠા મહારાજ મૂર્તિને દૂર નહીં, છેટા નહીં, જુદા નહીં, નોખા નહીં, બસ જ્યાં બેઠા છીએ ત્યાં જે જ રીતે પ્રતિલોમ ભાવે મૂર્તિ ધારો. ઘનશ્યામ મહારાજ કેવા શોભી રહ્યા છે. વાહ મહારાજ વાહ. ચળરાડ ચળરાડ તેજ તેજના અંબાર છૂટે છે. તેજોમય મૂર્તિને નિહાળો નિહાળતા જાઓ. નાસિકા નમણી જોયા જ કરું નાસિકા નમણી જોયા જ કરું. મહારાજની નાસિકા સીધા સાવધાન બેસો, ટટ્ટાર બેસો. જ કરું નાસિકા નમણી જોયા જ કરો. અધર લાલમ લાલ અધર લાલમ લાલ. અધર એટલે હોઠ. લાલમ લાલ મહારાજની નાસિકા કેવી શોભે છે. અધર લાલમ લાલ મહારાજના હોઠ, મહારાજના બંને હોઠ કેવા લાલ 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 રક્ત રંજિત મહારાજના હોઠ કેવા શોભી રહ્યા છે. વાહ પ્રભુ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. મૂર્તિ મરાઈને મૂર્તિ દેખો મૂર્તિ મરાઈને મૂર્તિ દેખો. મૂર્તિ મરાઈને મૂર્તિ દેખો મૂર્તિ મરાઈને મૂર્તિ દેખો. રાજી થાજો ધર્મલાલ રાજી થાજો ધર્મલાલ હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યોને હો પગરતા જાઓ. શ્રી શ્યામ સુખ દ્યોને. વાહ મહારાજ વાહ. કેવા તમે રૂડા રૂપાળા શોભો છો પ્રભુ. તમારી દાઢી કેવી શોભે છે. જો મહારાજની ચીબુક કેતા દાઢી કેવી શોભે છે એને જરા નિહાળીએ. દાઢી ન્યારી સુખ દેનારી દાઢી ન્યારી સુખ દેનારી. દાઢી ન્યારી સુખ દેનારી દાઢી ન્યારી સુખ દેનારી. સુખ નથી બીજવાલ સુખ નથી બીજવાલ. સુખ નથી એ મહારાજ તમારા વિના એક વાલ જેવું બીજે સુખ નથી. કઈ નથી બીજવાલ. સળંગ મુખોન મુખ મૂર્તિ દારો સળંગ મુખોન મુખ મૂર્તિ ધારો. ધારો સળંગ મૂર્તિ ધારો. નખશિખા પર્યંત મૂર્તિ ધારો. સળંગ મુખોન મુખ મૂર્તિ ધારો. ધારતા કરી દ્યો ન્યાલ ધારતા કરી દ્યો ન્યાલ. શ્રી ઘનશ્યામ સુખ દ્યોને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યોને. હે મહારાજ સુખ આપો સુખ આપો સુખ આપો મહારાજ. ઝળારાડ તેજના અંબાર છૂટે છે શ્રી ઘનશ્યામ પ્રભુ થકી. જો નિહાળો શ્રી ઘનશ્યામ પ્રભુ થકી છૂટે તેજે અંબાર. અરે છૂટે તેજે અંબાર. અરે ફરર ફરર અને ઝળારાડ છૂટે છે.
મૂર્તિમાંથી ફરર ઝળર ઝળર કે ફરર ફરર ને ઝળર છૂટે છે, તેજની શેડ અપાર, અરે તેજની શેડ અપાર. વાહ મહારાજ વાહ, તેજની શેડો છૂટે છે મૂર્તિમાંથી, એવી તેજોમય મૂર્તિને નિહાળો, સળંગ મૂર્તિ નિહાળો. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ, કેવા શોભો છો આપ. આ રહ્યા મહારાજ, વાલ કરતા જાઓ, વાલાની જોડે વાલ કરો, પ્રીતમની જોડે પ્રીત કરો, પ્યારાની જોડે પ્યાર કરો. વાહ મહારાજ વાહ, કેવા ઘનશ્યામ પ્રભુ શોભી રહ્યા છે, નિહાળો. સહેજાનંદ સ્વામી મહારાજની છે. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. મુક્ત આ મુક્ત ભાવ જેટલો તમે દ્રઢ કરશો ને, એટલી મહારાજમાં સ્નેહ થાકતો જશે, પ્રીતિ થતી જશે, અલૌકિકતા પ્રગટ થતી જશે. બહુ તમે એના રિએક્શન, એના જે રિઝલ્ટ જોતા જશો ને, દેહના સર્વે દોષોથી લય થતો જશે, એનાથી પર થવાતું જશે. અને મૂર્તિના સુખમાં આમ ગમશે, મૂર્તિ ગમશે, મૂર્તિની વાતો ગમશે, મૂર્તિના કીર્તન ગમશે, મૂર્તિમાં સુખ આવશે, મૂર્તિની જોડે બેહી રહેવાનું ગમશે, મૂર્તિનું ધ્યાન કરવાનું ગમશે. અત્યારે આપણને આ બધું નથી ગમતું. આ ઘણા મૂર્તિની વાતો થાય ને સવારના પોરમાં, એટલે એમ થાય કે આ હું સ્વામી મંડ્યા છે આદુ ખાઈને, દેહ ટાળો, દેહ ભાવ ટાળો, મૂર્તિરૂપ થાવ, દેહ ભાવ ટાળો, મૂર્તિરૂપ થાવ. શું સવારના પોરમાં મંડ્યા છે ભક્તો. અલ્યા ભાઈ, ધંધો જ અમારો આ છે તો અમે બીજો કયો ધંધો કરશું કહો? મેથ્સનો ટીચર મેથ્સ જ ભણાવે, સ્વાભાવિક છે. કાયમ સાહેબ આવે ને મેથ્સ જ ભણાવે છે, કોઈ તો ગુજરાતી લેતા જ નથી. પણ કેવી રીતે લે બિચારો ગુજરાતી? એ ટીચર જ મેથ્સનો છે, મેથ્સ જ લે, ગુજરાતી કેવી રીતે લે કહો? એટલે બીજી કોઈ આશા રાખશો નહીં. ઓલી લીલ હોય ને, લીલ જોજો, પાણીમાં લીલ હોય. ગામડામાં પેલું તળાવ કે કૂવાની અંદર લીલ હોય, લીલબાજી કહેવાય. લીલ જોઈ છે ને તમે ઉપર, શેવાળ કે લીલ કે ને. લીલ અને શેવાળમાં ફેર પાછો. લીલ નું લેયર હોય ને પાતળું હોય ને, શેવાળનું લેયર ઝેર જાડું હોય. શેવાળ ચોટી ગઈ હોય, લીલ ઉપર તરતી હોય. એટલે લીલ ને શેવાળ બે એક નથી, જેમ દેહ ને અનાદિ મુક્ત બે એક નથી. હવે જ્યારે લીલ ઉપર આમ લીલ તરતી હોય ને, એ લીલની અંદર તમે પથ્થરો મારો ને એટલે શું થાય? પેલા સેપરેટ થઈ જાય. પણ પછી તમે થોડી વાર 10 મિનિટ પછી જુઓ ને તો ભાઈ ભેગી થઈ ગઈ હોય, બરાબર? તો પછી બીજો પથ્થરો મારો, શું થાય? પેલા પછી જુદી પડી જાય. બસ પથ્થરા માર્યા કરવા. એમ કરતા કરતા જેમ પથ્થરા માર્યા જ રાખો, જ્યાં સુધી લીલ હેઠે બેહી ના જાય ને લીલનો ઠેકાણે ના પડી જાય, ત્યાંથી પથ્થરા માર્યા કરો. મને ખબર છે કે એમ પથ્થરા મારીએ છીએ, પછી તમે જેવા બહાર જશો ને એટલે ભેગી થઈ જવાની છે. પણ તોય અમે શ્રદ્ધા રાખીને મંડ્યા છીએ. બોલો, શ્રદ્ધા, એટલી બધી શ્રદ્ધા રાખીને મંડ્યા છીએ કે નહીં, આ શ્રીજી મહારાજનો મોકલેલો બધો સમાજ છે, આ બધો મહારાજના સંકલ્પનો સમાજ છે. એ નિર્વિવાદ વાત છે. મુક્તો તમે કોઈ અહીં બેઠેલા, કોઈ માયાના જીવ હતા નહીં, છો જ નહીં. આપણે બધા અહીં બેઠેલો, કારણ સત્સંગમાં આવેલો બધો જ મહારાજના સંકલ્પનો પ્રી પ્લાનિંગનો સમાજ છે. મુક્તો ભલે તમને મનાય કે ના મનાય, અમે જે સમજી બેઠા છીએ આજ, અને આ જ હકીકત છે. મુક્તો આ તો બધી ઉપર લીલબાજી ગઈ છે. અને એને અમે ભાઈ અમારા શ્રદ્ધા સિવાય હવે અમે તમારા માટે સર્જાયા છીએ, તમે અમારા માટે સર્જાયા છે. તમે અમારા પનારે પડ્યા છો ને અમે તમારા પનારે પડ્યા છીએ. આ કરવાનું જ છે અને થઈને જ રહેશે, સમજ્યા? એમાં કોઈ બેમત નથી. ભલે તમે આટલા બધા છો, અમારી લઘુમતી છે, છતાંય તે અમારી લઘુમતી ગુરુમતી થશે. મુક્તો તમારું ચલાવવા દેવું નથી. દેહ ભાવને તમે ગમે એટલા તાળા માર્યા હશે તોય તે મહારાજનો સંકલ્પ એટલો બધો પ્રબળ છે કે લોખંડી તાળાને તોડીને પણ મૂર્તિ ભાવમાં લાવવા છે. મિત્રો, ધણીનો સંકલ્પ છે, સ્વામીનો નહીં, સહજાનંદ સ્વામીનો સંકલ્પ છે. એટલે
ગભરાવાનું નહીં, મંડે રાખવાનું. પરંતુ એક વાત નક્કી છે ભાઈઓ, કે જો એક સામાન્ય નાનું બાળક સમજી શકે એવી વાત છે કે કોઈ સ્ત્રીના લગ્ન થયા છે અને એને ત્યાં બરાબર સેટ નથી થતું, તો એણે બીજે લગ્ન કરવા નક્કી કર્યું, મારે અહીં નહીં ફાવે, હું સેટ નહીં થઈ શકું. હવે બીજે લગ્ન કરવાનું વિચાર્યું, નક્કી કર્યું, આ ઘેરથી નીકળીને બીજે ઘેર જતી રહે, ચાલે ને? કેમ ના ચાલે? છૂટાછેડા લેવા પડે. શું લેવું પડે? કાયદેસર લીગલ કરવું પડે. બધું લીગલ એ કરવું પડે ને પ્રેક્ટિકલ એ કરવું પડે, બે કરવું પડે. એકલું લીગલ નહીં, લીગલ એ કરવું પડે ને પછી પ્રેક્ટિકલ એ કરવું પડે. શું લીગલ કરવું પડે? લીગલ એને પેપર્સ કરવા પડે. શું પેપર્સ કરવા પડે? પેલા ડાયવોર્સના પેપર્સ કરવા પડે. છૂટાછેડા લીધા વગર બીજે ઘેર ના જવાય. એક જગ્યાએથી છૂટું થાય તો જ બીજી જગ્યાએ ભેગું થાય. આ ફરજિયાત કે મરજિયાત? ફરજિયાત. આપણા હિન્દુ કાયદા માટે તો ફરજિયાત છે, બીજા કાયદાને આપણને ખબર નથી. હિન્દુ લો એવું કહે છે કે એક જગ્યાએ સંપૂર્ણપણે છૂટાછેડા થાય તો જ બીજી જગ્યાએ એના લગ્ન થઈ શકે. નહીંતર ત્યાં સુધી ફ્રેન્ડશીપ કરાર થાય, જે કંઈ કહે ને એ બધું થાય, પણ બાકી લગ્નના કરાર ના થાય. અને છૂટાછેડા લીધા પછી, લીગલ થયા પછી પ્રેક્ટિકલ પણ કરવું પડે. શું કરવું પડે? હવે ત્યાં ઘેર જાય ને તોય તે ઓલ્યાને રોજ ફોન કર્યા કરે, પ્રેક્ટિકલ ના કરે, ઓલ્યાને રોજ ફોન કર્યા કરે, હેલો મિસ્ટર, શું કરે, શું કરો છો, બોલો. ઓલ્યો ચલવે કે ના ચલવે? તમને પ્રશ્ન પૂછું, પેલો ચલવે કે ના ચલવે? ના ચાલે. એટલે કીધું કે લીગલ એ કરવું પડે ને પ્રેક્ટિકલ એ કરવું પડે. હવે રોજ એના ઘેર બેહવા જાય, ચલો બોલે નહીં, ફોન ના કરે, પણ રોજ બેહવા જાય ઘેર, તો પેલો ચલવે કે ના ચલવે? હજુ અહીં આવી તો એ ભાઈ એમ કહીએ કરે મારા પપ્પા ને મારી મમ્મી, મારા પપ્પા ને મારી મમ્મી, મારા ઘરવાળા આવું કીધા કરે, અમારા ઘરવાળા આવું કીધા રાખે, તો એટલે ચલવે કે ના ચલવે? હા કે ના તો બોલો, આ મારો વિષય નથી. હા, મને પછી એમ થાય ખારું કંઈક ખોટું બોલી ગયો, પછી ભાઈ બીજી વખતે ખોટું આવે, એટલે જરા સુધારો કરજો કંઈક ખોટું હોય તો. તમામ સંબંધો કાપી નાખવા પડે, એના પતિ સાથેના અને એના પતિના તમામ સંબંધીના સંબંધો કાપી નાખવા પડે. બરાબર છે? અરે બધું બદલાઈ જાય. એનો પતિ પટેલ હોય ને આ જોશી હોય તો શું કરવું પડે? પેલા એને પછી હું પટેલ ના બોલાય, પછી એના નામની પાછળ જોશી જ બોલાય. બધું ભૂલી જવાનું, પેલું બધું, બધાને તિલાંજલિ આપી દેવાની, દિવાસળી મૂકીને હળગાવી દેવાનું. બધું ખા ગયા, ભૂલ ગયા, બસ ગઈ ગુજરી થઈ ગઈ. અને તો જ અહીં હરખું હાલે, નહીતર હખડ દખડ થયા કરે, એ ઘરે ભાગે. જો ઓલાની સાથેના સંબંધો ન તૂટે ને પ્રેક્ટિકલમાં, તો આ ઘર પણ ભાગે. સાચી વાત છે? એટલે આ કંઈક બોલો ને. બસ એક્ઝેક્ટલી આપણે આ કરવાનું છે ભાઈઓ. આપણે આ દેહ સાથે અનાદિકાળથી આ જીવાત્માએ દેહ સાથે લગ્ન કર્યા છે. આ જીવે દેહ સાથે અનાદિકાળથી લગ્ન કરી મૂકેલા છે, અને એટલે દેહની નાતને પોતાની નાત માની લીધી છે. એમ એ સ્ત્રીએ જેની સાથે લગ્ન કર્યા એની નાત થઈ ગઈ, એના મા બાપ થઈ ગયા, એનું ઘર થઈ ગયું, એનું બધું જ એનું કરી નાખ્યું. આ જીવાત્માએ દેહ સાથે લગ્ન કરી મૂક્યા છે અનાદિકાળથી. એટલે જે દેહમાં ગયો ને ત્યાં એને પોતાનું સ્વરૂપ એ મનાઈ ગયું. ભેંસના દેહમાં જીવ ગયો તો ત્યાં ભેંસ મનાઈ ગયું, બકરાના દેહમાં ગયો ત્યાં બકરું મનાઈ ગયું. જીવ જ આખો જીવ બકરું નથી, જીવ ભેંસ નથી, જીવ ગાય નથી. દેહ જેવો મળ્યો ને, અને એ દેહમાં જઈને એને દેહની સાથે લગ્ન કરી નાખ્યા. એટલો બધું એક તદાત્મકપણું કરી નાખ્યું દેહ સાથે, એટલી બધી એકતા કરી નાખી કે દેહને જ પોતાનું સ્વરૂપ માની લીધું. આ લગ્ન કરી નાખ્યા છે, અને દેહનું બધું જ પોતાનું માની લીધું. જેમ કોઈ પણ કન્યા જેમ પોતાના પતિ ગૃહે જાય અને જેમ બધું પોતાના પતિનું પોતાનું કરી નાખે, એમ
એમાં જીવાત્માએ દેહનું બધું જ પોતાનું કરી નાખ્યું. હવે એની સાથે લગ્ન કર્યા છે. હવે આપણે એનાથી શું નુકસાન થયું છે? સેટ નથી થતું. શું સેટ નથી થતું? જગત આખાને સેટ થઈ ગયું છે. આખા જગતને સેટ થઈ ગયું છે, લગ્ન સેટ થઈ ગયા છે. પરંતુ એને લીધે કામ નડે છે, ક્રોધ નડે છે, વાસનાઓ નડે છે, દોષ નડે છે. મહારાજના રાજીપાના માર્ગમાં આવતા તમામ વિઘ્નો એને લીધે નડે છે. આ બધી મુશ્કેલીઓ છે એટલે સેટ નથી થતું. દુઃખી થઈ ગયા છે, જન્મો ધરાયા એના લીધે. તો એ દેહના સાથે લગ્ન કર્યા એટલે તો જન્મો ધર્યા. હવે આપણે છૂટાછેડા લેવા પડશે જો સુખિયા થવું હોય તો. ઓલો દુઃખ જ આપતો હોય, પેલો જે જૂના ઘેર દુઃખ જ આવતું હોય, દુઃખી જ રહેતી હોય બાઈ, તો સ્વાભાવિક છે કે એને છૂટાછેડા લઈ લેવા જોઈએ. એમાં આપણને દુઃખ જ મળ્યું છે. જે દેહની સાથે લગ્ન કર્યા દુઃખ જ મળ્યું છે. મોટામાં મોટું કયું દુઃખ આપ્યું? એના લીધે જન્મ મરણનું દુઃખ અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. એનું કારણ શું? આ દેહ ભાવ. અને એને લીધે જન્મો ધર્યા. કેટલું મોટું દુઃખ આપ્યું. અને હવે તો આવા પુરુષોત્તમ નારાયણ જેને ધણી નથી મળ્યા એને તો બરાબર છે. પણ હવે જ્યારે જો આપણે નક્કી કર્યું હોય કે હવે આપણે જન્મો નથી ધરવા, હવે જો નક્કી કર્યું હોય કે આપણે મહારાજને નિષ્કામી થઈને, નિર્વાસનિક થઈને, નિર્દોષ થઈને, નિસ્નેહી થઈને, આપણે નિર્માની થઈને, નિસ્વાદી થઈને મહારાજને રાજી કરવા છે, તો અમુક તો આ ઘરમાં નહીં રહી, આ ઘરમાં રાજી નહીં કરી શકીએ, આ ઘરમાં રહીને રાજી નહીં કરી શકીએ. આ ઘર એટલે સમજી ગયા ને કયું ઘર? આ દેહરૂપી ઘરમાં રહીને રાજી નહીં કરી શકીએ, સવાલ જ નથી. અને દેહરૂપી ઘરમાં રહીને રાજી તો નહીં કરી શકીએ, પરંતુ જે વિઘ્નો છે એ પાર નહીં પડી શકે આપણા. એટલું જ નહીં, જન્મ મરણ ત્યાં સુધી આપણું ચાલુ રહે ભાઈ. હવે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, શું કરવા મળ્યા છે? ખાલી એમના દર્શન કરીને એમને ખુશ કરી દેવાના? ના, એમની સાથે લગ્ન કરવાના છે. હવે આપણે મહારાજે મોટાએ આપણને સગપણ કરી આપ્યું છે, હવે લગ્ન કરવાના છે. અને એ લગ્ન કરવા હોય તો એની પૂર્વ શરત છે. કઈ પૂર્વ શરત ભઈલા? કઈ પૂર્વ શરત બોલો જોઈએ? આ દેહ સાથે છૂટાછેડા લેવા જ પડે, ડાયવોર્સ લેવા જ પડે. તો ફરજિયાત લેવા પડે. અને ડાયવોર્સ લીધા છે એની પ્રતીતિ શું, એનું પ્રતીક શું, એના સિમ્બોલ કયા, એના લક્ષણો કયા? તો બસ ડાયવોર્સ લીધા પછી એ પતિની નાત એની ના રહે. જૂનું બધું ભૂલવાનું હોય. બોલવાનું નહીં કોઈ દિવસ, પ્રેક્ટિકલ તો નહીં કરવાનું, પણ બોલાય નહીં, વિચારાય નહીં. પતી ગયું, હવે ખા ગયા ભૂલી ગયા. મારો પૂર્વાશ્રમ હતો, પૂર્વજન્મ હતો. મારે ને એને કોઈ લેવા દેવા નથી એમ કરીને જ નવા ઘેર સ્થિર થવાય તો જ સ્થિર થવાય. હજુ જૂનાની જોડે સંબંધો રાખ્યા કરે, નવાની જોડે સ્થિર થવું છે, નહીં થવાય. એમ આપણે પુરુષોત્તમ નારાયણ સાથે લગ્ન કર્યા હોય તો જૂનાની વિસ્મૃતિ કરી દેવી પડશે. જૂના એટલે સમજી ગયા ને પહેલા? આ જરા દ્રષ્ટાંતની સાથે સિદ્ધાંત સેટ કરતા જજો. જૂનો એટલે સમજ્યા ને? દેહની સાથેથી છૂટાછેડા લઈને દેહની નાત હવે મારી નાત નથી, હવે મહારાજની નાત એ મારી નાત. મહારાજનું ઘર એ મારું ઘર. મહારાજની નાત એટલે તમે કહેશો કે મહારાજ બ્રાહ્મણ હતા. એટલે બામણ નતા. તમે પટેલ નથી તે બામણ ક્યાંથી હોય? એ અવરભાવને ના લાવશો અહીંયા. કીર્તનમાં એટલે લખ્યું કે મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ નાત ને જાત, કોણ ભાઈ ને કોણ ભગીની, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ મારી જાત. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. હવે હું પટેલ છું ના કરાય ભાઈ. તમે કેટલો મોટો અપરાધ કરો છો. નવા ઘેર આવીને પછી ઓલી હજુ હું પટેલ છું ભાઈ કર્યા કરે ને આ મારો પપ્પા ને આ મારી મમ્મી ને આ મારો ઘરવાળો. અરે મુશ્કેલી મૂકી દેશો. નહીં સેટ થાય તમે, નહીં સેટ થાવ આપણાથી, નહીં સેટ થવાય. મુશ્કેલી મૂકી જશો તમે, મૂકી દેશો નહીં, મૂકી જશો. સાચી વાત છે પહેલા? નહીં, પ્યોરલી જેમ આ લોકમાં પણ દેહધારી નથી ચલાવતો, આ મહારાજ પણ ના ચલવે. બસ એક જ ઠેકાણે, મેરે તો તુમ એક હી આધારા. એનો અર્થ જ આ છે.
બસ એક જ આધાર, એનો કોઈ આધાર નહીં. એ દેહના સગા સંબંધી હવે મારા નથી, એ મારા પૂર્વજન્મના હતા. એની સાથે ડાયવર્સ લેતા શીખો. બસ એ ડાયવોર્સ લેતા શીખો, છૂટાછેડા આપી દો એને. દેહ મારું સ્વરૂપ જ નથી, બાબુલાલ મારું નામ નથી, અંબાસના મારી જ્ઞાતિ નથી, બળવંત તે હું નથી. એ પૂર્વાશ્રમ છે તમારો. પેલા હજુ તમે છૂટાછેડા નથી લીધા, એનો અર્થ થાય છે આપણે છૂટાછેડા નથી લીધા. અને આપણે આની જોડે સેટ થવું છે, નહીં થવાય, કદી નહીં થવાય. એક ઘર મુકાય તો જ બીજા ઘરમાં રહેવા જવાય. કર્યા સિવાય છૂટકો જ નથી. જેમ પેલામાં એને પ્રીતિ તોડવી જ પડે. પછી ભલે એ બંગલો હતો, ગમે તેવું હતું, બધું છોડી દેવાનું. બસ પતી ગયું. હવે એમને મારે કોઈ લેવા દેવા નથી, એ ઘરને મારે કોઈ લેવા દેવા નથી, એ પરિવારને મારે કોઈ લેવા દેવા નથી. પતી ગયું. ભલે કદાચ કોઈ દાડો ઝઘડો ના કર્યો હોય, ઝઘડો કરીને છૂટા પડ્યા હોય તો જાણે હાવ હોય તે અંદર તિરસ્કાર થઈ જાય, નફરત થઈ જાય. આપણે ઝઘડો કરીને છૂટા નથી થયા, શાંતિથી છૂટા પડ્યા છો, તો કોક દાડો આવે તો આવો કહેવાય, મહેમાનની પેઠે ગેસ્ટ તરીકે રખાય. એમાં દેહને ગેસ્ટ તરીકે એની માવજત કરાય. ઝઘડો કરીને છૂટા નથી થયા ને એટલે હા, એને પાણી બાણી પવાય, ટાઈમે જમાડાય, બધું કરાય. પરંતુ લગ્ન તો આની જોડે જ. બસ નાચ તો આપણી અનાદિ મુક્ત જ, ઘર તો આપણું મૂર્તિ જ. હા, એમાં કોઈ બેમત નહીં. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે.